કેરળના મલપ્પુર જિલ્લાના તિરુરમાં એક તહેવાર દરમિયાન એક હાથી અચાનક ગુસ્સે થઈ ગયો હતો અને જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનામાં 17 લોકો ઘાયલ થયા છે અને જેમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે। ત્યારે મલપ્પુરમ જિલ્લામાં તિરુરમાં ઉત્સવ દરમિયાન એક હાથી અચાનક ગુસ્સે થયો હતો અને કેટલાક લોકોને પકડી અને પટકાવવા માંડ્યો હતો, જેથી સ્થળ પર રહેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। આ ઘટના તિરુર ટાઉનમાં આયોજિત પુંડિયાગડી ઉત્સવ દરમિયાન બની હતી। આ દ્રશ્ય તમિલનાડુના સામે આવી રહ્યા છે, જેમાં એક ગજરાજ લોકોને સૂંઢથી ઉઠાવી અને પટકી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 17 જેટલા લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા છે અને એકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ગજરાજ બેકાબૂ થતા નાસભાગના દ્રશ્યો પણ આ ઉત્સવની અંદર જોવા મળી રહ્યા છે, જેમાં લોકોમાં ભયનો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે, અફરાતફરીનો માહોલ જામી ચૂક્યો છે। કેરળના આ દ્રશ્ય સામે આવી રહ્યા છે। કેરળના મલપ્પુરમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન ગજરાજ બેકાબૂ થયો।